પગલાં લીધા, શું લાગે છે કેવા પગલાઓ છે અને હાલ ભારતમાં કેવું વાતાવરણ છે? જે પુલવાની અંદર પાકિસ્તાનના ત્રાસવાદના અનુસંધાનમાં જે 42 જવાનો શહીદ થયા એના માટે જે આજે સવારે જે ભારત સરકાર અને જે આપણી આર્મીએ જે સામે જવાબ આપ્યો એ ખરેખર બહુ આનંદની વાત છે અને દેશની પ્રજા એના માટે રાજી છે. પણ જે ત્રાસવાદ સામે એક નીતિ હોવી જોઈએ, એમાં રાજનીતિ ના હોવી જોઈએ. આમાં લોકો રાજનીતિના રોટલા છેકે છે. મને ખબર છે કે જ્યારે પાકિસ્તાનના ભાગલા ભારતથી અલગ પડ્યું છે ત્યારથી આ દેશમાં હિન્દુ મુસ્લિમ ને ભારત પાકિસ્તાનના એક બહુ મોટો મુદ્દો છે. અને આજ સુધી ભારતના જેટલા બી વડાપ્રધાન આવ્યા એ પહેલ કરી છે કે ભાઈ શાંતિ સુલેહ અને વાતાવરણથી આપણે બંને દેશ સાથે રહીએ અને એક સાતું વાતાવરણ કરીએ. પણ પાકિસ્તાનની અંદર આજ સુધી એવો કોઈ વડાપ્રધાન ના આવ્યો કે જેને આપણને પહેલ કરી અને આપણા નિમંત્રણને સ્વીકાર્યું. કેમ કે એમની રાજનીતિ ત્રાસવાદની વોટ બેંકથી હતી. અને આજે 70 વર્ષે ભારતની અંદર એ ફરીથી એવું પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આજે પાકિસ્તાનનો વડાપ્રધાન પહેલ કરી રહ્યો છે અને આપણે અહીંયા વોટ બેંક માટે આજે આર્મીના જવાનોને શહીદ કરીને રાજનીતિ રમી રહ્યા છીએ. ભારત દ્વારા જે વાયુસેના દ્વારા જે હુમલાઓ થયા છે, શું લાગે છે આના પછી શું પાકિસ્તાન ફરીવાર આવા આતંકવાદીના કાયરતાપૂર્વક નમૂના પેશ કરશે? એનું કોઈ નક્કી નહીં પાકિસ્તાનનું. એ ગમે ત્યારે બી આ પાછળથી આવા ઘા તો કરી શકશે. પણ આર્મીએ આપણી સરકારે અને આર્મીએ બરાબર છે એમનો સામનો કરવા માટે જે અત્યારે નિર્ણય લીધો છે તટસ્થ નરેન્દ્ર મોદીએ, એ ખરેખર સાચો અને ખરેખર સમયનો જ નિર્ણય લીધો છે. અને આપણા જે 12 જવાનો મરી 12 દિવસ થયા છે જવાનોને મરે, અને આજે આપણે સામે 300 આતંકવાદીઓને માર્યો છે. અને આજે આપણા અમદાવાદની વરસગાંઠ છે એ આપણે ભેટ મળેલી છે આપણને. જી, પાકિસ્તાન તરફ વાયુસેનાએ જે હુમલો કર્યો, શું કહેશો? શું આ હુમલો બરાબર હતો? પહેલાં તો ઇન્ડિયન એરફોર્સને હું કોંગ્રેચ્યુલેશન કરું છું. એમને જે આજે સાહસભર્યું કાર્ય કર્યું છે, જે પાકિસ્તાનમાં 40 કિલોમીટર ઘૂસીને અને 200-300 આતંકવાદી માર્યા છે. આવું સાહસ કરતા રહેવું જોઈએ અને પાકિસ્તાન ફરીથી ઊભું થવાનું અને ભારત ઉપર હુમલો કરવાની કોશિશ ના કરી શકે એ આ હુમલાનું બિરદાવું છું. રાજસ્થાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હવેથી હિસાબ બરાબર થશે. શું તમને લાગે છે હિસાબ બરાબર લેવાયો? બિલકુલ, આજે સૈન્યની કાર્યવાહી છે, બિરદાવવા લાયક છે અને આવી રીતે જ જડબાતોડ જવાબ આપવો જોઈએ. કારણ કે ભારતને આ લોકો જે પ્રમાણે નુકસાન કરવાની જે પેરવી કર્યા હતા એનો જડબાતોડ જવાબ છે. ભારત એક મહાસત્તા તરીકે ઉભરી આવતું હોય અને એમને જે આ કાયરતાપૂર્વક જે આ રીતે હુમલા કરે છે એનો સાચી દિશામાં જ જવાબ મળ્યો છે. શહીદ પરિવારને ન્યાય મળ્યો છે અને જે ભારતીય લોકોની લાગણી હતી એને સાચા અર્થમાં જે ન્યાય મળ્યો છે. તો આના માટે સૈન્યને અને સરકારને બંનેને અભિનંદન પાઠવીએ છીએ. જી, પાકિસ્તાનના હુમલા બાદ ભારતે જે કડક વલણ અપનાવ્યું, ત્યારબાદ પાકિસ્તાનના વડાપ્રધાને ભારત તરફ એક રીતે શાંતિની વાત કરવા દરખાસ્ત કરી છે. શું લાગે છે તમને? શું શાંતિથી વાત થવી જોઈએ? ન થવી જોઈએ. શાંતિથી વાત કરવા માગતા નથી, ખોટી વાતો કરે છે અને પુરાવા માગણી કરે. પુરાવા બતાવો, પુરા સામે છે. આતંકવાદી એમની અંદર છે, હાફિઝ સઈદ અંદર છે જ, પણ એ ખોટું બોલે છે. અને આ પગલું લેવું જોઈએ. મોદી સારું કામ કર્યું છે. દેશની જનતા એમના પડખે છે, વિરોધ પક્ષો પણ સાથે છે. અત્યારે આખું ભારત અત્યારે એક છે અને પાકિસ્તાન સાથે યુદ્ધ કરવું પડે, ભલે કરવું પડે, બધા તૈયાર જ છે. તમને શું લાગે છે પહેલા યુદ્ધ થવું જોઈએ કે પહેલા લોકસભાની ચૂંટણી થવી જોઈએ? લોકસભાની ચૂંટણી તો પછી બી પાછી બી ઠેલાઈ શકે છે. યુદ્ધ પહેલાં થવું જોઈએ અમારી વિચારણા અને ધારણા મુજબ. અને અમારા જે બધા વિરોધ પક્ષના નેતાઓ છે, રાહુલ ગાંધીજીએ બી એમ જ કીધું હતું કે વિરોધ પક્ષ અમે બધા આપની સાથે છીએ. આપ જડબાતોડ જવાબ આપો. સૈનિકોની જે શહાદત થઈ છે તેનો બદલો લો. લોકસભાનું ઇલેક્શન તો પછી 1-2 મહિના 3 મહિના પછી બી થઈ શકે છે, પરંતુ ભારતીયો જે સૈનિકો સરહદે જે શહીદ થઈ રહ્યા છે તેના માટે હવે વધારે રાહ જોવાનો સમય નથી. યુદ્ધ એ જ કલ્યાણ છે અને યુદ્ધ પછીની શાંતિથી લોકસભાની ચૂંટણી થઈ જ શકશે. એટલે અમે તો એમ જ ઈચ્છીએ છીએ કે પહેલાં યુદ્ધ કરી અને પાકિસ્તાનને પાઠ ભણાવવો જોઈએ. એની અંદર બધા વિપક્ષ, સત્તા પક્ષ બધા જ અને દેશનો દરેક નાગરિક આજે ભારતના વડાપ્રધાનની સાથે છે અને ભારત દેશના સૈનિકોની સાથે છે. જી, પાકિસ્તાનના કાયરતાપૂર્વક હુમલા જે પુલવામામાં થયા એની તરફ બહાદુરીનો ઉદાહરણ ભારતે પેશ કર્યું. શું કહેશો? આપણા જવાનો જે 14 તારીખે શહીદ થઈ ગયેલા, આજ એના 12 દાડા થયા. આજ આપણા સરકારે એવું કર્યું છે કે આપણી પબ્લિકને વસ્તી બધી રાજી થઈ જાય કે નહીં ભાઈ, આજ આ લોકોને જો આટલા માર્યા
તો આપણી સરકાર ઉપર એટલો ભરોસો હોય કે આપણી સરકાર જે કરે એ સારું કરે છે. અને જો આટલા લીધા છે તો આજ 12 દિવસ થયા અને આજ શહીદ જે આપણા થઈ ગયા જવાનો, આજ એનો 12મો દિવસ હતો, 12મું હતું. તો આજ આપણે એવું વિચારીએ છીએ કે આજ આપણે સરકારે એવું કર્યું છે કે આજ આ 300 જણા મર્યા છે, 12ની સામે 300 લીધા, એ 12માનો દિવસ હતો. તો આપણી સરકાર ઉપર એટલો ભરોસો છે કે આગળ સારું કામ કરશે અને આ લોકોને પાડશે.